હલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મહાપ્રતાપી શ્રી લાલજી મહારાજની દિવ્ય પવિત્ર સાનિધ્યમાં કલાલી મંદિરના પાટોત્સવ પ્રસંગે યોજાયેલી શ્રી હરિસ્મૃતિની દિવ્ય કથાના વક્તા પરમ પૂજ્ય વિદ્વાન શાસ્ત્રીજી હરિપ્રકાશદાસજી સ્વામી, આ મંદિરના કોઠારી પૂજ્ય પવન સ્વામીજી, પૂજ્ય સુખદેવ સ્વામી, પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય ચંદ્રપ્રકાશ સ્વામી, આદરણીય સંતો, શ્રી ભૂપેન્દ્રભાઈ, એમનો સમગ્ર પરિવાર, પરમ ભક્ત સત્સંગ અગ્રણી પંકજભાઈ, અમારા પ્રિયાંકભાઈ, સૌ કલાલી ગામના અને વડોદરા શહેરના હરિકૃષ્ણભાઈ વગેરે સૌ ભાવિક ભક્તો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. બહુ દિવ્ય કથા થતી હતી, એમ થતું હતું કે સાંભળ્યા કરીએ, પરંતુ આપણા સંપ્રદાયની રીત પ્રમાણે પૂજ્ય પવન સ્વામીએ જ્યારથી કલાલીમાં આવ્યા છે ત્યારથી પાટોત્સવની પરંપરાને બહુ જ જાગતી રાખી છે અને બહુ જ સારી સારી કથાઓ અહીંયા આયોજિત કરાઈ છે. એકલા પંડે આટલું મોટું કામ કરવું એ તો સ્વામિનારાયણ ભગવાનના સાધુમાં ભગવાનની શક્તિ કામ કરે છે એવું આપણને સ્પષ્ટ દેખાય છે. અહીંયા હું હમણાં થોડા દિવસ પહેલાં આવ્યો હતો ત્યારે મને આ ખેતરમાં લાવ્યા હતા. આ ખેતરમાં પુરાણ કરતા હતા. આ ખેતરનો ભાગ વચ્ચે એક રસ્તો પડે છે 40 મીટરનો, અને એના પછીનો ભાગ, આ બધાય ખેતરોનું એકત્રીકરણ કર્યું. આવું મોટું ગજબનું કરોડોના કરોડો રૂપિયાનું કામ જે વડતાલ સંસ્થા પોતે વ્યક્તિગત રીતે એક IAS ઓફિસર મૂકીને કરે તો પણ ના થાય એવું કામ પવન સ્વામીએ કર્યું. આ મારો અનુભવ કહું છું. IAS ઓફિસરની નિમવો અને કરવું એવું આપણને વિચાર આવે, પણ એને અમલીકરણ ના થઈ શકે. સાહેબ આવ્યા હોય ને ગાડી આપો ને એને ઘોડું આપો ને સાહેબને એક ઓફિસ આપો ને સાહેબના માટે પાછા બીજા 2 પટાવાળા રાખો ને દેવડા સાહેબ રાખો ને બેવડા સાહેબ રાખો ને નૌતમ સ્વામી જેવા એક સલાહકાર રાખો ને. હા, ખરેખર એવું થાય. અને તોય પાછું કામ તો હતું ત્યાં ને ત્યાં. કારણ કે આ મોટી સંસ્થા ને એટલે આમ બસ જેવું. આપણે હર્ષ સંઘવી જેવા કોઈ મિનિસ્ટર આવ્યા હોય તો 150 બસો લાલ કલરની આવી જાય નવી, તો પછી પાછા ભોલાભાઈ જેવા કોઈક આવે ત્યારે લાલ બસો ખખડદત થઈ જાય. એટલે એક જણો પાછો નવો આવે, સીટ માટેનો પેલો હોયો હોય કોથળો હાંધવાનો, એ લઈને બેઠો, એ સીટ ફાડતો જાય. બીજો આવે, બહુ અઘરું કામ પવન સ્વામી જેવું કરતો જાય. આપણે હાથ ઊંચા કરીને એને તાળીઓને નાથથી વધાવો. બહુ અઘરું કામ છે. આ સ્વામી આયા મને એવું કીધું, ક્રાંતિકારી કામ કરનારા સ્વામી આયા, તો મારું આગળ કંઈક બોલવું તો પડે. પણ આ ક્રાંતિ કહેવાય સ્વામી, એ બધું ઉપર वो जमाना था, हमने जब किया वो जमाना था. ઇન્કલાબ જિંદાબાદ બોલવા માટે તો છે ને ખુદીરામ, સુખદેવ અને ભગતસિંહની આજે હાલ્યો. આજે 23 માર્ચ છે. આજે એને લાહોરમાં બાજુમાં હુસેનીવાલામાં એમને ફાંસી આપી હતી સ્વામી. આજની તારીખમાં
ઇન્કલાબ જિંદાબાદનો આ દેશને કોઈએ નારો આપ્યો હોય તો વીર ભગતસિંહ આપ્યો. જનરલ એસેમ્બલીમાં જઈને એમણે બોમ્બ ફોડ્યો. ત્રણેયની ધરપકડ થઈ, સુખદેવની, રાજગુરુની. ખેર રાજગુરુ તો મહારાષ્ટ્રના હતા, પણ આ બંને તો પંજાબના હતા. આ દેશ આઝાદ થયા પછી એમના જે સ્મારકો છે, ભારત સરકારે જે હુસેનીવાલા ગામ છે ને, પંજાબને અડીને આવેલું ગામ છે, એ ગામને ભારત સરકારે 1962માં પરત લીધું. ભારત આઝાદ થયું તો 48-50માં બંધારણ, 48માં આઝાદી આપણી, 31માં એમને ફાંસી થઈ. 23 માર્ચના દિવસે અંગ્રેજો થરથર ધ્રુજતા હતા. ક્રાંતિકારી કામ કરે ને એને પછી છે ને રાતોરાત હટાવવામાં આવે. રાતોરાત એને ફાંસી આપી દેવામાં આવી. જેલમાં ના આપી, સતલજના કાંઠે આપી. દૂર હુસેનીવાલા ગામ હતું થોડું લાહોરથી, ત્યાં લઈ જઈ અને અર્લી મોર્નિંગે ત્રણેયને ચિતાઓ ખડકીને પૂરી વિધિ પણ ના કરી અને સળગાવી દેવામાં આવ્યા. આખો વિસ્તાર જે હતો ચારે બાજુનો પંજાબ, એ ભગતસિંહની, સુખદેવની અને રાજગુરુની ફાંસી થવાની હતી અને આગલા દિવસે એને ફાંસી આપી. બધા રાહ જોઈ રહ્યા હતા. સરકાર જેનાથી થર 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 ધ્રુજી ઉઠે એ નારો આપી શકે ઇન્કલાબ જિંદાબાદનો. અને બીજે દિવસે ને જ્યારે ફાંસી આપી, એમના મૃતદેહો સળગાવ્યા, લોકોએ જાણ્યું કે સતલજને કિનારે જઈને ત્રણેયને સળગાવી દેવામાં આવ્યા છે. આજે પણ એ ત્રણેયની સમાધિ છે ત્યાં, ત્રણેયના ત્યાં સરસ મજાના સ્ટેચ્યુ ગોઠવવામાં આવ્યા હતા. ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું 1971માં, ત્યારે ત્રણેય સ્ટેચ્યુને પછી લઈ લીધા પાકિસ્તાન સરકારે. પણ એ સ્થળ છે જ્યાં શહીદી, જુઓ, એ ક્રાંતિકારી જે પેદા થાય છે એમને નહીં થતા. એની પાછળ એની માતાઓના પણ ઇતિહાસ હોય છે. ભગતસિંહના માતાએ પણ સંકલ્પ કર્યો હતો કે મારો ભગતસિંહ જ્યાં બળ્યો ત્યાં મારા મૃતદેહને બાળજો. એટલે એનો મૃતદેહ પણ ત્યાં લઈ જવામાં આવ્યો. એમના માતાને પણ ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ભારતની આઝાદી એમને નથી થઈ. અને સવારમાં લોકોને ખબર પડી કે આ ત્રણેયને ફાંસી આપી દેવામાં આવી. લોકો દોડી દોડીને ચિતાએ ગયા અને એમની રાખના તિલક કર્યા, ઇન્કલાબ જિંદાબાદ બોલીને કર્યા. ત્યારે આ દેશને આઝાદી મળી. ત્યારે આપણે અદબવાળીને ફર્સ્ટ ક્લાસ આ બધામાં બેઠા છીએ. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન જેવો પડકારો કરી શકીએ છીએ. આપણે અત્યારે જે આ બધી વાતો કરીએ છીએ વાણી સ્વાતંત્ર્યની, એ આઝાદીના કારણે કરી રહ્યા છીએ. આઝાદ ના હોત તો આપણે આ ના બોલી શક્યા હોત. ખેર, આ તો ક્રાંતિની વાતમાંથી, પવન સ્વામીની વાતમાંથી આપણે થોડા ડાયવર્ટ થયા. પણ આપણે પવન સ્વામીને બહુ ધન્યવાદ આપીએ. મને તો એમણે બહુ પ્રેમથી મેસેજ કર્યો તો, વાલા પધારજો ને. થોડું સુખદેવ સ્વામી પાસેથી શીખી લીધું છે. વાલા પધારજો ને, જરૂર આવજો ને. એટલે આટલું પ્રેમથી કોઈ આપણને આમંત્રણ આપે. મને લોભ હતો કે જઈશ એટલે લાલજી મહારાજનો હાર મળશે. એ કોઠારી થયા ને એટલે મેં એમ કીધું બધું બહુ સરસ. એટલે તું તો અમારી જોડે બહુ આત્મીયતા, એટલે હું ક્યારેક તું કારે વાત કરી લઉં. મેં કીધું તું જાય છે મને હાર તો મોકલજે. પહેલાં શરૂઆતમાં 1-2 વખત આવ્યો, પછી 2-4 વખત ગેપ પડી ગયો. પછી હમણાં ફરી અમે જ્યારે ભૂગટ અર્પણ કર્યો, મેં કીધું આ લાલજી મહારાજની કૃપા થાય ને કે હાર મળે તો સારું યાર, પડીકું તો પછી આપણે. એટલે પવન સ્વામીને બહુ ધન્યવાદ આપવાનું મન થાય. વડતાલ મંદિરના આવા સંતો છે, એ વડતાલનું ગૌરવ છે, નાની વાત નથી. મેં એમની સરખામણી એક્સ નિવૃત્ત IAS ઓફિસર જોડે કરી. ક્યારે કરી હોય, કેટલી ધીરજ હોય. એક્સ IAS ઓફિસરોને અત્યારે રેગ્યુલારિટી ટેલિકોમ ઓથોરિટીના ચેરમેન બનાવે છે ભારત સરકાર, પીડી વાઘેલાને. ભારત સરકારની જે ટેલિકોમ ઓથોરિટી હોય, આખા ભારત સરકારનું સંચાર નિગમ હોય, એના ઉપર ટ્રાય હોય. ટ્રાયના ચેરમેન નિવૃત્ત કલેક્ટરને IAS ઓફિસર, જે સચિવો જે નિવૃત્ત થાય એને બનાવે છે. કેમ? તો કે એનો અનુભવ કામ લાગે. સ્વામીનો અનુભવ, એનું ડેડિકેશન, આ પેઢી છે ને
એ પરંપરા બહુ સહજાનંદ સ્વામીને અને વડતાલને વરેલી છે. એમના ગુરુ નારાયણચંદાસ સ્વામી હતા, બહુ ભોલા ભાળા સાદા સંત. એમના ગુરુ સુખદેવ સ્વામીના કૃષ્ણપ્રસાદ સ્વામી કોઠારી સ્વામી, કૃષ્ણપ્રિદા પુરાણી સ્વામીના ખાસ મિત્ર. એમના ગુરુ સંત સ્વામી હરિજીવન સ્વામી, એમના ગુરુ હરિપ્રસાદ સ્વામિનારાયણચંદા સ્વામીના ગુરુ ડાકોરમાં મંદિર બનાવ્યું. એમના ગુરુ હતા સ્વામી હરિચરણદાસજી. એમની વાતોના બે ભાગ છે, ભાગ 1 ને ભાગ 2. કચ્છના હતા, સમાધિ નિષ્ઠ સંત હતા. પહેલાં અમદાવાદમાં રહ્યા, પછી અહીં આવ્યા. અને ભૂમાનંદ સ્વામી જે આપણે થાળ બોલીએ છીએ, એમના શિષ્ય હતા પુરારી મોરારી ચરણદાસ. એમના શિષ્ય બનીને રહ્યા અમદાવાદથી આવ્યા પછી. પારીખામાં એમની સમાધિ છે, તળાવને કિનારે. હરિચંદા સ્વામીનો ઓટો એવું લખેલું છે. એટલે એક સમર્થ મંડળના સંત તરીકે અહીં કામ કરી રહ્યા છે. એટલે પવન છે ને, તો પછી જો તમે હરખા ના ચાલો ગમે એ બાજુ આવ્યો. હા, એટલે એવું હોય. જોડે અગ્નિ રાખ્યો હોય તો સામે આવે. તો ખ્યાલ આવ્યો હું શું કહું છું? પવન સ્વામી છે. એટલે એમના હાથે આ વહેલામ વહેલું મંદિરનું કામ શરૂ થાય, અહીંયાનો મોટો ડ્રાફ્ટ પ્લાન તૈયાર થાય, લાલજી મહારાજ એમાં બિરાજે. મંદિરનું કામ અગત્યનું છે. અત્યારે આ દુનિયા આખી આગળ વધી રહી છે, બહુ પ્રોગ્રેસિવ દુનિયા થઈ રહી છે. એમાં આપણે પાછું ના રહેવાય. બધું બધાના સંકલ્પો આમાં પડતા મૂકવા પડે. બધું કંઈ હરખું હોય નહીં. વડતાલમાં અમારે મ્યુઝિયમ થાય છે, લાખો કરોડો રૂપિયાના ખર્ચે અત્યારે મ્યુઝિયમ થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે મ્યુઝિયમ થાય, બરાબર. પહેલાં શરૂઆત કર્યું, બોર્ડ આવ્યું તો પહેલાંની શરૂઆતમાં એમણે પ્લાન મૂક્યો. મેં કીધું ભાઈ આ અંદર મ્યુઝિયમ છે ને બહાર શું કરવા કરો છો? પછી કોઈ ડાયા માણસે, આપણે બી 40ના થયા ને, એટલે આપણને એમ હોય કે આપણા ન્યુરોન પાવરફુલ છે. એવું નહીં હોતું. 12 વર્ષના છોકરાના આપણા કરતાં પાવરફુલ હોય છે. એટલે માઇન્ડ, ન્યુરોન. એટલે મને કોઈ સુખદેવ સ્વામી જેવાએ સમજાવ્યું કે ગુરુ માનો ને, આપણે બહાર જાય ને તો બધું આ અંદર થપ્પા પડ્યા છે તો થોડુંક વ્યવસ્થિત ગોઠવાય. બધું સારી વાત તો સાચી છે. ખોલ્યું, એની ટ્રીટમેન્ટ કરી, કેમિકલ ટ્રીટમેન્ટ કરી. અત્યારે મોટું મ્યુઝિયમ થશે 200 કરોડના ખર્ચે. આપણા વડતાલનું નહીં, આખા ગુજરાતના ગૌરવરૂપ મ્યુઝિયમ થશે. એવું ને એવું આ મંદિર થશે, અત્યારે નહીં ખબર પડે. આવનારી પેઢી પછી. અત્યારે આ પવન સ્વામી દોડે છે ગાંધીનગર જઈને. મને કે ગુરુ આજ તો ગાંધીનગર ગયો તો મુખ્યમંત્રીની ચેમ્બર આગળ 6 કલાક બેસી રહ્યો. બધું ટાઈમ લઈને જવાનું કે બાપા અમને કોણ ટાઈમ આપે? તમને ટાઈમ આપે કે? હું તો જઈને બે રહું તો મળ્યા સાહેબ, તો કે આવજો આવજો. મેં કીધું આવજો. મારું કામ તો અટક્યું, ફરી ધક્કો ખયો કે છે. 5000 ધક્કાઓ આ બધી ઓફિસોમાં પવન સ્વામીએ આ વસ્તુ માટે ખાધા હશે. ઘેર કેટલી જમીન છે પૂછો? 2, 5, 15, 20, 25 વીઘાના ખાતેદારો હશે. એના ઘર કરતાં વધારે મમત્વ રાખી એનો દેહ, એની બુદ્ધિ, એની શક્તિ બધું સંપ્રદાય અર્થે ઘસી નાખ્યું છે. એટલે હું કહું છું કે આવા સાધુ એ આપણી વડતાલ સંસ્થાના ઘરેણા રૂપ સાધુ છે. કોણ આવું કામ કરે? અને આમાં કોણ એવોર્ડ આપી જાય પાછું? કોણ એવોર્ડ આપી જાય? અત્યારે આ સંપ્રદાયમાં બહુ સરસ યુવા સંતો બધું કામ કરે છે. પૈકીના આપણા કોઠારી સ્વામી કામ કરે છે. ભૂપેન્દ્રભાઈ, તમે બહુ તક ઝડપીને બધા ઉત્સવો કરાવો છો. વડતાલમાં મોટો ઉત્સવ કરાયો, અહીં કરાયો, બધું બહુ સેવાનું તમે કામ કરો છો. સંત સ્વામી સાથે તમારું આત્મીય જોડાણ છે અને એમાં તમે વડતાલ સંસ્થાની મૂળ ગાદીની, વડતાલ મંદિરની, લક્ષ્મીનારાયણ દેવની સંસ્થાની આ સેવા કરો છો. એટલે તમને બહુ ધન્યવાદ આપું છું. પૈસા મળી જાય પણ ધન ખર્ચવાનું યોગ્ય રસ્તે બતાવનારા મળવા બહુ કઠણ હોય છે. એ તમને સંતો મળ્યા અને તમને બહુ યોગ્ય જગ્યાએ સેવા કરો છો. આ સભામાં જે ઉપસ્થિત છે સૌને નિષ્કુળાનંદ સ્વામી જેવો શ્રીજી મહારાજનો મહિમા સમજાય. સ્વામીએ 22-23 ગ્રંથો લખ્યા એમના જીવનમાં. યમદંડ લખ્યો પહેલામાં પહેલો. બધા એવું કહે છે કે સ્વામી ભણેલા નહોતા. હું કહું છું સ્વામી જેવું કોઈ ભણેલું જ નહોતું. સ્વામી બહુ ભણેલા હતા. આપણા અક્ષરભુવનમાં છે ને લઘુ સિદ્ધાંત કૌમુદી નિષ્કુળાનંદજીએ ભણવાની એવી એમની પુસ્તિકા છે. પાણીનીય વ્યાકરણની ગ્રામર સૌથી સરસ એ ભણેલા હતા.
બીજા બધા જ સંતોને તમે વાંચો અને નિષ્કુળાનંદજીને વાંચો તો ગ્રામર તળપદી ભાષાના શબ્દો સૌથી વધારે નિષ્કુળાનંદજીમાં તમને જોવા મળે. નાક કપાવી નથ પહેરવી તે તો નારી નઠારીનું કામ છે. નઠારી શબ્દ લખવા માટે તો છાતી જોવે. એથી મર રહીએ અળગા એવા ભૂષણ પહેરવા હરામ છે. એમણે જે કડવા લખ્યા છે ને, વચન વિધિ લખી, સ્નેહ ગીતા લખી, સાર સિદ્ધિ લખી, એ એસિડિક છે, કોબરાનો ડંસ છે. એ તો જેને વાંચતા આવડે અને એને જેને ધ્યાન કરતા આવડે એને ખબર પડે. આ હરિસ્મૃતિ પણ એવું જ છે. સ્વામિનારાયણ ભગવાનને એણે જોયા, એણે અનુભવ્યા. નિષ્કુળાનંદ કે છેલ્લે છેલ્લે પંક્તિ મેં સાંભળી, નિષ્કુળાનંદ કે મેં દ્રગે દીઠા છે, આઈ વિટનેસ છે, પોતે જાતે જોયા મહારાજને. આ રીતે જમવા બેસવાની એમની અદા છે. શું શું જમ્યા એ બધું લખ્યું છે. એટલે આમાંથી આપણે શીખવાનું શું? તો આપણા ઘરમાં નિષ્કુળાનંદ કાવ્ય વસાવવાનું. કેટલા હરિભગત છે આ સભામાં? જરા આંગળી ઊંચી કરો. હરિભગત છો? મૂકો. કેટલાના ઘેર નિષ્કુળાનંદ કાવ્ય છે? જુઓ, મૂકો. કેટલાક હરિભક્તોને ત્યાં નિષ્કુળાનંદ કાવ્ય નથી. આ કથા સાંભળ્યા પછી તો લઈ આવવાનું. ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી આપણા માટે લેન્ડમાર્ક છે, પાયા છે. પણ એના ફરતા જે બીમ, કોલમ, એની જે એ મકાનની જે મજબૂતાઈ છે ને, એ આ બધા ગ્રંથોથી છે. આ સંપ્રદાયની મજબૂતાઈ એનાથી છે. બધાએ વસાવવા, એને વાંચવા, અનુભવવા. આવા સારા વક્તા કેટલી સરસ બધાની ભગવાનની બહુ પ્રેમથી કથા કરતા હતા. બહુ અદ્ભુત કથા અહીંયાથી થઈ. બહુ આનંદ આવ્યો. કલાક કથામાં મારો ગયો. મહારાજને પ્રાર્થના કરું કે આપણને લાલજી મહારાજના સ્વરૂપમાં મળેલા શ્રીજી મહારાજ એની કાયમ આપણા સૌથી સેવા થયા કરે. આપણે સૌ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના આશ્રિત છીએ. વડતાલમાં આવતા વર્ષે 200 વર્ષનો ઉત્સવ આવે છે. એમાં પણ આપણે સંમિલિત થઈને સૌ ભાગ લેતા રહીએ. ફરી એકવાર ભૂપેન્દ્રભાઈના પરિવારમાં અનેકો પેઢીઓ સુધી શ્રીજી મહારાજનો વડતાલનો સત્સંગ અખંડ રહે એવી શ્રીજી મહારાજ એમના પર કૃપા કરે એટલી પ્રાર્થના કરીને વિરમું. સહજાનંદ સ્વામી.